આપણા દેશમાં ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે આપણને આઝાદી બિલકુલ ફ્રીમાં અને સસ્તી મળી ગઈ છે. તો એ લોકોને મારે યાદ કરાવવો રહ્યો આજનો દિવસ 13 એપ્રિલ 1919. શું થયું હતું દોસ્તો આ દિવસે? તો આ દિવસે પંજાબના અમૃતસરમાં જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો. આ દિવસે જે લોકો ત્યાં એકઠા થયા હતા, બાળકો, સ્ત્રીઓ, બુઝુર્ગો, એ બધા લોકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને એ લોકોને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. અને આ હત્યાકાંડનો જે માસ્ટર માઇન્ડ હતો, જેનું નામ હતું જનરલ ડાયર, એની ઉપર કોઈ પણ એક્શન લેવામાં આવી નહીં. શું વાંક હતો એ લોકોનો? શું ગુનો હતો એ લોકોનો? શું એ લોકો પોતાના આઝાદ દેશમાં પોતે પોતાના તહેવારો મનાવવા માંગતા હતા? એ લોકોનો એ ગુનો હતો? હા, એ જ ગુનો હતો. અને એ ગુના માટે એ લોકોએ ખૂબ જ મોટી કિંમત ચૂકવી છે. અને ત્યારે આપણે લોકો અત્યારે એક આઝાદ દેશમાં શ્વાસ લઈ રહ્યા છીએ. તો દોસ્તો, ખૂબ જ મોટી કિંમત ચૂકવી છે એ લોકોએ અને ખૂબ જ બલિદાનો આપ્યા છે આપણા માટે, કે જેથી કરીને આપણી પેઢી જે છે આઝાદ ભારતમાં શ્વાસ લઈ શકે. તો આપણે એના ઋણી છીએ. આપણે એના ઋણી છીએ અને હંમેશા આપણે એ લોકોને યાદ કરવા જોઈએ, માન સન્માનથી યાદ કરવા જોઈએ, કેમ કે એ લોકોની શહીદીના કારણે આજે આપણે આઝાદ ભારતમાં અહીંયા શ્વાસ લઈ રહ્યા છીએ. તો આવા બલિદાનોને અને આવા શહીદોને આપણે શત નમન કરીએ, આપણે યાદ કરીએ, ભગતસિંહને યાદ કરીએ, ચંદ્રશેખર આઝાદને યાદ કરીએ અને જલિયાવાલા બાગના હત્યાકાંડને પણ આપણે યાદ કરીએ. અને એક જવાબદાર નાગરિક તરીકે આપણે ભારતની દરેક પ્રગતિમાં આપણો સાથ આપીએ અને એક જિમ્મેદાર નાગરિક બનીએ. જય હિન્દ.